સિદ્ધપુરમાં બજરંગ સેના દ્વારા ભવ્ય મીટિંગ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો। ત્યારે ગઈકાલ રાત્રે બજરંગ સેના દ્વારા હરિહર મહાદેવ મંદિર મઢીમાં હરિશંકરના આરા ખાતે ભવ્ય મીટિંગ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બજરંગ સેનાના હિતેશભાઈ મોદી રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ સંયોજક, જીમીભાઈ ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ અને ઉમેશજી રાજપૂત, પ્રજાપતિ અરવિંદભાઈ, મિહિરભાઈ સથવારા, કરણભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આજે સિદ્ધપુર મુકામે જ્યાં મીટિંગ રાખેલી છે આપણા હિતેશભાઈ રાજપૂતના નેતૃત્વમાં, જે આપણા સિદ્ધપુર શહેરના ઉપપ્રમુખ છે, અને સાથે બળવંતભાઈ ભીલ જે આપણા સોશિયલ મીડિયાના અધ્યક્ષ છે, એમના નેતૃત્વમાં મીટિંગ ગોઠવી છે। તો આ મુખ્ય હેતુ આ મીટિંગનો આપણને આખા સિદ્ધપુરની અંદર જેટલા પણ આપણા હિન્દુ ભાઈઓ છે એમને જાગૃત કરવાનો કે બજરંગ સેના શું છે, આગામી સમયમાં સિદ્ધપુરમાં બજરંગ સેના શું હિન્દુત્વના કાર્ય કરશે, સનાતન ધર્મના શું કાર્ય કરશે, અને આગામી સમયમાં દરેક ગામ આજુબાજુના સિદ્ધપુર શહેરના બજરંગ સેનામાં વધારમાં જોડાય એવો ઉદ્દેશ સાથે અમે આજે ગુજરાત પ્રદેશની ટીમ સિદ્ધપુર ખાતે મિટિંગના ભવ્ય આયોજન માટે અહીંયા આવ્યા છે। અને આગળના સમયમાં હિતેશભાઈ રાજપૂત અને આપણા બળવંતભાઈના નેતૃત્વમાં આખી ટીમ તૈયાર થાય અને બજરંગ સેના ખૂબ જ આગળ વધે એવી આશા રાખીએ છીએ। આજે સિદ્ધપુર મુકામે મારા બકુલભાઈ જે સિદ્ધપુરના પ્રમુખ બનાવેલા છે એમને મિટિંગનું આયોજન કર્યું છે। ખૂબ જ સરસ આયોજન રહ્યું છે અહીંયાનું, અને ટૂંક સમયમાં આપણે ઓલ ઓવર આખા ગુજરાતમાં ટોપ લેવલે બજરંગ સેના ટૂંક સમયમાં આવવાની છે। ઘણા એવા શહેરો છે કે જિલ્લાઓ છે, તાલુકાઓ છે અને ગામડાઓ છે જે જાગૃત થવા માંડ્યા છે સનાતન ધર્મ પ્રત્યે। એટલે હું પણ એવી આશા રાખું છું કે તમે પણ જેટલા પણ હોય એ આપણા સનાતન ધર્મનો વિસ્તાર બનાવો, બજરંગ સેનાનો વિસ્તાર બનાવો અને ધર્મના કામમાં હંમેશા આગળ રહો।